નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહનમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીયુષપાને પિભવેદ્ ગૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચમ વાચમ યમેન્દ્રમ જીનવર્ધમાનમ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને સુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય. વૃદ્ધાસ્તૃષ્ણાજલા પૂર્ણૈરાલવાલૈ કિલેન્દ્રિયૈ મૂર્છામતુચ્છાં યચ્છન્તિ વિકાર વિષપાદપા. ઇન્દ્રિયને જીતવાની છે. હકીકતમાં ઇન્દ્રિય તો સાધન જ છે. 5 સાધન છે, 5 રસ્તા છે જ્યાંથી કંઈક જ્ઞાન, કંઈક બોધ, કંઈક સરવાણી આવે છે. એ સરવાણી આવે છે એ નીક જેવું છે. પાણી નથી તો પાણી શેનું છે? જે પાણી આવે છે આ તો રસ્તો છે. એ રસ્તાથી આપણને કંઈક બોધ થાય છે. એ બોધ કરવાવાળો કોઈક અંદર બેઠેલો છે. મન પણ આખરે સાધન જ છે, પણ એ સાધન અત્યારે સાધક બની ગયું છે. મન છે એ કર્તા બની ગયો છે. એટલે આપણને એમ થાય છે કે મન જે ઈચ્છે, મન હકીકતમાં કાંઈ ઈચ્છતું જ નથી. મનને જે રીતે અંદરથી કોઈક નિર્દેશ આપે એ રીતે મન કરે છે. અને મન એ ઇન્દ્રિયોને નિર્દેશ આપે એટલે ઇન્દ્રિયો એ પ્રમાણે કરે. ઇન્દ્રિયો કંઈ જ કરવાની નથી બાકી. જો આપણે મનને એકવાર રોકી લીધું, અરે મનને નહીં, અંદરથી નિર્દેશ કરવાવાળો જે આત્મા છે એને એકવાર રોકી લીધો ને તો પછી કાંઈ જ નથી થવાનું. પણ એ રોકવાની જ અઘરી વસ્તુ છે. એટલે કહે છે કે ઇન્દ્રિયોને જીતવી એટલે આત્માને જીતવી. તો એ પાણી કયું છે? એ ઇન્દ્રિયો રૂપી રસ્તેથી આવતું પાણી કયું છે? કે તૃષ્ણા રૂપી પાણી છે. કયું પાણી છે? તૃષ્ણા. એ તૃષ્ણા એવી છે, તૃષ્ણા એટલે શું? ઈચ્છા. એક પ્રકારની આશા, એક પ્રકારની ઈચ્છા. એ તૃષ્ણા એવી છે. અહીં કહે છે, બહુ સરસ એમને ઉપમા આપી કે કોઈ બગીચામાં વૃક્ષ વાવે, કોઈ માળી છે એને વૃક્ષ વાવ્યું, એક નાનકડો છોડ વાવ્યો. એ છોડની આજુબાજુમાં શું કરશે? વાડ કરશે. વાડ કરશે ને હજી એક વસ્તુ કરશે. એ આપણી સમજમાં નહીં હોય કદાચ. ઘણા બધા વૃક્ષો હોય ને, અત્યારે કરતા હશે કે ખબર નહીં, પણ વાડીમાં, ગામડામાં જે વાડીઓ હોય ને એમાં કરે. એ ઝાડને વાવ્યા હોય, એની આજુબાજુમાં વાડ કરી હોય, પણ એની આજુબાજુમાં એ ક્યારા કરે. હા, અને પાણી પછી એમાં જયા કરે. એ પાણી એ ઝાડની આજુબાજુમાં જે ક્યારો હોય એની અંદર ભરાયેલું રહે. એટલે ઝાડને જ્યારે પણ પાણી જોઈએ ત્યારે એમાંથી લઈ લે. એને ક્યારા, આપણી ભાષામાં ક્યારા કહેવાય, સંસ્કૃતમાં એને આલવાલ કહેવાય. આલવાલ એટલે એ ઝાડની ચારેકોર પાણી હોય. હવે એ પાણી છે એ શેનાથી એ જે ક્યારો છે શેનાથી ભરાયેલો છે? તૃષ્ણારૂપી પાણીથી ભરાયેલો છે. એ તૃષ્ણારૂપી પાણીથી ભરાયેલો અને એ વૃક્ષ છે એ શેનું છે? જે ક્યારા છે એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિય રૂપી ક્યારામાંથી તૃષ્ણારૂપી પાણી આત્મા અંદરથી જવા દે છે. અને જ્યારે વૃક્ષ ઉગે છે, શેનું વૃક્ષ ઉગે છે? તો કે ઝેરી વૃક્ષ. કયા ઝેરવાળું? વિકાર રૂપી ઝેરવાળું વૃક્ષ ઉગે છે. વૃક્ષ કોઈ દિવસ ઝેરી હોય ખરું? હોય. વૃક્ષ પણ ઝેરી હોય, ઝેરવાળું હોય. એવા કેટલાય વૃક્ષો છે જેની આસપાસમાંથી આપણે પસાર થઈએ ને તો બેભાન થઈ જઈએ. એ ઝેર છોડે. એને ખ્યાલ આવે કે અહીંથી કોઈ નીકળ્યું છે તો એના પાંદડાઓમાંથી ઝેરની વર્ષા થાય. એટલે આપણે આ બેભાન થઈ જઈએ.
ઘણીવાર મરી પણ જાય. ઘણા વૃક્ષો એવા હોય કે એની આસપાસ કોઈ નીકળે તો એ ઉપરથી જાણે ઝાડ નાખે એવી રીતે આપણને ઉપાડી લે અને થોડી વારમાં તો હાડકાં જ બચે. માંસાહારી વૃક્ષ. એવી રીતે આ વિકારના વૃક્ષો છે એ આપણા આત્માના સત્વને ખેંચી લે છે. આપણને એમ લાગે કે મને સુખ મળી રહ્યું છે, પણ હકીકતમાં સુખ નથી. એ સુખ નથી, આપણા આત્માનું સત્વ છે એ ખોવાઈ જાય છે અને સત્વ ચૂસાઈ જાય અને આપણને એમ લાગે કે આ મને સુખ મળ્યું. એ સુખ નથી. અતુચ્છામ મૂર્છામ યચ્છંતી. મૂર્છા આપે પણ કેવી? તો કે દીર્ઘકાલીન મૂર્છા. એકવાર વિષયોનું સેવન કર્યું, એકવાર ખાવા પીવામાં, એકવાર જોવા કરવામાં, એકવાર સૂંઘવામાં, એકવાર સાંભળવામાં, એકવાર સ્પર્શનેન્દ્રિયમાં આપણો રસ લાગ્યો, પછી મૂર્છા કેટલી આવે? આના ચિરકાળ સુધીની મૂર્છા. એમાંથી બહાર નીકળવું અઘરું પડે. બહાર નીકળાય, બે રીતે બહાર નીકળાય. બે રીતે બહાર નીકળાય. કાં ડર લાગે તો બહાર નીકળાય. આપણને કોઈ આવીને ડરાવે તો બધું ભૂલાઈ જાય ને. તો કોઈ વ્યક્તિ પોતાના મિત્રો સાથે બહુ જ સરસ મૂવી જોતો હોય કે બહુ જ સરસ હોટલમાં જમતો હોય અને એને આનંદ આવતો હોય, ત્યાં આવીને કોઈ ચાકુ દેખાડે તો શું થાય? બધું જ ભૂલીને રવાના થઈ જાય. પેલો કે ભાગ અહીંથી, તો એ વખતે કાંઈ જ યાદ ના આવે. પેલો સ્વાદ, કોઈ પૂછે ભાઈ જમ્યા કેવો સ્વાદ હતો? અરે જવા દે, સ્વાદની ક્યાં વાત કરે છે? ચપ્પુ દેખાય એટલે જો ભય હોય તો બધું ભૂલાય જાય, અને બીજું તો સમજણ હોય તો ભૂલાય જાય. સમજણ તો આવવાની નથી એટલે ભયથી કરાવે છે. હંમેશા ભય આપણને દેખાડવામાં આવે છે કે દુર્ગતિનો ભય છે, સંસારમાં પડવાનો ભય છે, તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં જવું પડશે એનો ભય છે, ઘણા દુઃખો ભોગવવા પડશે એનો ભય છે. ભય કેમ દેખાડવામાં આવે છે? કે ભય હોય તો આપણે અટકીએ. આપણને ભયથી જ અટકવાનું મન થાય છે, તો ભય દેખાડવામાં. એટલે કહે છે કે મૂર્છામ અતુચ્છામ યચ્છંતી. અતુચ્છ એવી મૂર્છાને આપે છે વિકારના ઝેરી વૃક્ષો. કહે છે કે એ તૃષ્ણા કેવી છે? સતત એકવાર શરૂ થઈને પછી અટકવી બહુ અઘરી છે. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવઢ્ઢી, દો માસે કયે કજ્જમ કોડી એવી નિઠ્ઠિયા. કપિલ બ્રાહ્મણ, ખબર છે આપણને કે પિતા એ જ્યોતિષી હતા, રાજપુરોહિત હતા અને રાજાના ખાસ માનીતા હતા, પણ અચાનક મરણ પામે. હવે રાજપુરોહિત હતા, દીકરાને બહુ લાડમાં ઉછેરેલો એટલે ભણ્યો નહીં અને પિતા તો ગુજરી ગયા. રાજાએ તપાસ કરી કે એનો દીકરો જો ભણેલો હોય તો પહેલાં એને નોકરી મળે. સરકારી નોકરીમાં એવું હોય ને કે દીકરો, એનો સંતાન કોઈક ભણેલું હોય તો એને પહેલાં ચાન્સ આપવામાં આવે, પછી બીજાને. રાજાએ તપાસ કરી, જોયું તો આને કંઈ આવડતું નથી, બીજાને રાજપુરોહિત બનાવી દીધો. હવે એની માતા રોજ પહેલાંની પાલખીના ઘર પાસેથી જ નીકળે. રાજપુરોહિત એટલે પાલખી મળે, બે ચામરવાળા મળે, એક છડીદાર મળે, સાથે લઈને રોજ નીકળે છે છડી પોકારતો કે રાજપુરોહિત આવે છે, રાજપુરોહિત આવે છે. એની મા રડે એટલે પેલો દીકરો રખડું હતો, આવારા થઈ ગયો હતો, ગમે ત્યાં ફરીને આવે. એક દિવસે બરાબર એ જ સમય આવ્યો ને પેલો રાજપુરોહિત નીકળતો તો એની મા રડતી હતી. મા તું કેમ રડે છે? તો કે રડું જ ને, તને રડું છું. એમ કે તું હોત, ભણેલો હોત, થોડો ઠેકાણે હોત તો આજે આ જગ્યાએ તું હોત. અને એને લાગી ગયું, નિશાના ઉપર બેસી ગયું તીર, એને લાગી ગયું. તો પછી મારે ભણવું છે. તો કે જો આ નગરમાં કોઈ નહીં ભણાવે તને, કેમ કે બધાએ તને ઓળખે છે અને તું ભણવા જઈશ તો તારી ઇજ્જત ખરાબ થશે. તું બીજા નગરમાં જા, ત્યાં તારા પિતાના મિત્ર છે, પુરોહિત છે, એમની પાસે ભણ, એ ગુરુ છે, ભણાવશે, હું ચિઠ્ઠી લખીને આપું. માએ મોકલ્યો, દીકરો ગયો, પુરોહિત ઓળખી ગયા, ચિઠ્ઠી વાંચી અને કીધું ચાલ તને ભણાવવા માટે રાખી દો, પણ તને ભણાવવું ખરો, પણ તને ખવડાવશે પીવડાવશે કોણ? એની પણ વ્યવસ્થા કરવી પડશે. ચાલ એનો પણ વાંધો નહીં, તું મારા મિત્રનો દીકરો છે ને, તો એક અમારા યજમાન શેઠ છે એના ઘરે તને જમવાનું ગોઠવી દો. જઈને વાત કરી, પેલા રાજી થઈ ગયા કે મને આવો લાભ મળે, અતિથિનો, બ્રાહ્મણનો લાભ મળે. નક્કી થઈ ગયું, જમવા માટે બેસાડી દીધા, રોજ જમવા. હવે એની માટે એક દાસીને નિયુક્ત કરી દીધી કે તારે આ બ્રાહ્મણ બટુક છે એ રોજ જમવા આવે, જમાડી દેવું. હવે યુવાની છે, પેલું નાની ઉંમર હોય તો અલગ વસ્તુ છે. આ 16-17 વર્ષનો યુવાન છે અને સામે પેલી દાસી પણ નાનકડી યુવાન હતી. બંનેને પેલી પીરસવા આવે એને નજર મળી ગઈ, આગળ વધી ગયા.
ખૂબ આગળ વધી ગયા, ધીમે 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 પ્રેમ વધ્યો, એટલા બધા આગળ વધી ગયા કે પેલી ગર્ભવતી થઈ. અત્યારે આપણને આવા કિસ્સા સાંભળવા મળતા જ હોય છે, પણ એ જમાનો હતો ત્યારે પણ આવું બન્યું. હવે પેલી કહે છે એને કંઈ એ દાસી છે. હવે દાસી એટલે શું? નોકરાણી નહીં, દાસી એટલે ગુલામ. એ જમાનામાં ગુલામ પ્રથા હતી કે ઘરમાં દાસ દાસીને ખરીદીને પોતાની માલિકી તરીકે રાખવામાં આવતા. પછી એને કંઈ લગ્ન બગન ન કરવાના હોય. આવું થઈ જાય તો એને કોઈ ચિંતા ના હોય. એને તો એમ કીધું ઉલટાનું કે અમારા દાસીઓનો એક ઉત્સવ આવે છે અને એમાં મારે સારા કપડાં, સારા ઘરેણાં, સારી વસ્તુ, અલંકાર વગેરે લેવું છે, તો મને કંઈક આપ. તું મારો પતિ થયો છે, હા, હું ગર્ભવતી છું, તું મને કંઈક આપ એમ કે. તો પેલો કે હું ક્યાંથી આપું, હું પોતે જ માગીને ખાઉં છું, તને ક્યાંથી આપું? તો કે જોઈએ તો ખરું જ. એક તોલડી 13 વાના માગે. એક તકલીફ આવી તો ઘણી બધી વસ્તુ સાથે જ આવે. પેલી કહે કે તારે આપવું પડશે, પણ હું ક્યાંથી આપું? તો કે એક કામ કર, અહીંના જે રાજા છે એને સૌથી પહેલાં સવારે જે આશીર્વાદ આપે એને સોનું આપે. તું સોનું લઈ આવ, પછી વાંધો નહીં, એકવાર લઈ આવ. સારું, એના મગજમાં બેસી ગયું. હવે ભણવાનું ભૂલાઈ ગયું છે. હવે શું યાદ આવે છે? સંબંધ. નહીં, એક સંબંધ કેળવ્યો ને, એ સંબંધ. ભણતરમાં આ બધું જ નડે. જ્યારે ભણવું છે તો આ બધું ના જોઈએ. અત્યારે આપણી સ્કૂલો અને કોલેજોમાં શું ચાલે છે? ભણવાનું ક્યાં રહે અને બીજું ક્યાં રહે? લોકો, છોકરાઓ આ જ રીતે રખડ્યા કરતા હોય, ફર્યા કરતા હોય. આપણને, તમને, માતા પિતાઓને ખબર જ પણ ના હોય. હવે પેલો રાત્રે ઊંઘ ના આવી એને કે સવારે વહેલામાં વહેલો ઉઠી, મારા પહેલાં કોઈ પહોંચી જશે તો સોનું નહીં મળે. એટલે રાત્રે 2 વાગે ઉઠીને ભાગ્યો. હવે 2 વાગે ઉઠીને ભાગ્યો અને રાત્રે પોલીસો એટલે સિપાહીઓ ફરતા હોય, જોયું આ કોણ રાત્રે નીકળ્યો છે, નક્કી ચોર હશે, પકડી લીધો. પેલો ગમે એટલી ના પાડતો રહ્યો, એ ચોર તો ના જ પાડે. પકડી લીધો. સવારે રાજાની સામે એને રજૂ કર્યો, સાહેબ આ રાત્રે 2 વાગે આટા મારતો હતો, ચોરી કરવા જ નીકળ્યો છે. રાજા જુએ છે, તું બ્રાહ્મણ છે. રાજા અનુભવી છે, ચોરના મોઢા ઉપરની રેખા એ આના મોઢા ઉપર નથી. સાહેબ મેં કાંઈ નથી કર્યું, હું તો બીજા કારણ. શું કારણ? શું કારણ હતું? સાહેબ કારણ કહેવાય એવું નથી, છતાંય રાજાની પાસે કહેવું પડશે. તો શરમાતા શરમાતા કારણ કીધું, સાહેબ આવું બન્યું છે અને હું સોનું લેવા નીકળ્યો છું. અચ્છા, સોનું જ જોઈએ છે? બોલ તારે કેટલું સોનું જોઈએ છે? કેટલું જોઈએ છે? હવે ચાલુ થઈ ગઈ ચક્કર ચાલુ થઈ ગયું. હવે કે બિચારીને કહું કે તારે જે જોઈતું એ માગી લે, પછી તારે ચિંતા નહીં, ફરીથી માગવું ના પડે. સારું, માગી લો. અને 2 ઘડી વિચારવા માટે એ બગીચામાં આવે. હવે અહીંયાથી પેલી તૃષ્ણા શરૂ થઈ. માગવાનું સામેથી આપણને ફ્રીમાં મળતું હોય તો કોઈ છોડે ખરું? ફ્રીમાં મળતું હોય તો આપણે પણ ના છોડીએ. અમે જોયું છે પાલીતાણામાં ચોમાસું, અને ચોમાસામાં એક જગ્યાએ પ્રસંગ હતો, એમાં પ્રભાવના હતી, અને એ પ્રભાવના માટે જે લોકો પડાપડી કરતા હતા, 10-10 ને 20-20 તોલાના ઘરેણા ગળામાં અને હાથમાં ને બધે પહેરેલા હતા, છતાંય એ પ્રભાવના લેવા માટે પડાપડી. પ્રભાવનાની કિંમત 25-50 રૂપિયાની હતી, પણ મને કેમ ના મળે? આ શું છે? તૃષ્ણા છે. એ તૃષ્ણા છે. પ્રભાવના એ સંઘની શેષ છે, એ રીતે લેવાની હોય તો બરાબર છે, પણ આ રીતે ખેંચાખીચ જૂટા જૂટી અમે કે ગાડી ઉપર ચડી ગયા. પેલો પ્રભાવના વાળો હાથ કે હું આપું છું બધા, તો એની ગાડી ઉપર ચડ્યો તો બહેનો પણ ગાડી ઉપર ચડી ગયા. હવે પેલાને મનમાં થયું કે શું માગું? હમણાં આ થોડું સોનું માગીશ તો એના ઉત્સવમાં પૂરું થઈ જશે, પછી એને બાળક થશે, એની માટે કંઈક જોઈશે, પછી બને તો અમે બંને લગ્ન કરી લઈશું તો ઘર વસાવવું પડશે, પછી તો એ બાળક મોટું થશે તો એને કપડાં જોઈશે, આ જોઈશે, તે જોઈશે, ક્યારેક માંદવું પડશે. 2 માસાની વાત હતી, એની બદલે 1 તોલો માગી લઉં, 2 તોલા માગી લઉં, 10 તોલા માગી લઉં, 100 તોલા માગી લઉં. મન વધતું જાય છે આગળ. 1000 તોલા માગી લઉં તો પછી આખી જિંદગી નિરાત. પણ પછી લોકોની સાથે સોસાયટીમાં રહેવું હોય તો કેવી રીતે રહેવાય? તો 1000 તોલા ના થઈ રહે, ક્યારે પૂરું થઈ જાય? પછી મને તો કંઈ ધંધો બંધો આવડતો નથી,
એની બદલે ચાલો ને 1 કરોડ તોલા જ માગી લો, અને પછી એની બદલે હું અડધું રાજ્ય જ માગી લઉં તો ચિંતા જ નહીં. આ તો કોઈક ચોરી જાય ને માથાકૂટ થાય, એની બદલે રાજ્યમાં મારો હોલ્ડ હોય તો કોઈ ચોરી કરવા ના આવે. અને આમ વિચારતા 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 અચાનક લાઇટ થઈ ગઈ કે અરે રે હું આ ક્યાં સુધી વિચારવા માંડ્યું કે અડધું નહીં આખું રાજ્ય જ માગી લઉં, રાજાને ઉતારી દઉં. અને પછી લાઇટ થઈ, એકદમ ઝાટકો લાગ્યો કે અરે હું ક્યાં આવી ગયો. મારા માતાએ મને ભણવા માટે મોકલ્યો તો એમાંથી હું ખોટા રસ્તે ચડ્યો અને હવે હું છેક રાજાને રાજ્ય ઉપરથી ઉતારવાના સપના જોવા માંડ્યો. નહીં, તો હવે મારે કાંઈ નથી જોઈતું, મારે કાંઈ જ નથી જોઈતું. અને નથી જોઈતું તો પછી મારે અહીંયા સંસારમાં રહીને કરવું છે શું કરવું છે? તરત જ ત્યાં ને ત્યાં નક્કી કર્યું કે સંસારમાં રહેવું નથી. રાજા પાસે ગયા. રાજા કે બોલો ભૂદેવ, શું જોઈએ છે? જે કોઈ આપી દો હમણાં ને હમણાં જ. 1000 સોનામોર, 1,00,000 સોનામોર, જે જોઈતું એ લઈ જાઓ. તો કે રાજન હવે કાંઈ ન જોઈએ, ધર્મલાભ, આ સંસારનો ત્યાગ કર્યો છે. સુવર્ણ, રાજા પૂછે છે કેમ? તો કે મને ગમે એટલું મેં ઈચ્છ્યું ને તો પણ એનાથી આગળની જ ઈચ્છા થઈ. સુવર્ણ રૂપસ્સૌ પવ્વયા ભવે સિયાહુ કૈલાસ સમા અનંતયા. સોનાના અને રૂપાના હજારો નહીં, લાખો નહીં, અનંત પર્વતો પણ મળી જાય ને તો પણ લોકોને એનાથી ધરાવ થતો નથી. કે એને એમ થાય છે કે એની પછી શું? પેલા નંદ રાજા હતા ને, રાત્રે જે વાત ચાલે છે નંદ રાજાની, એ નંદ રાજાએ એક સોનાનો પહાડ બનાવ્યો હતો. પાટલીપુત્ર નગરની આજુબાજુના જંગલોમાં સોનાનો પહાડ બનાવ્યો હતો, એટલા માટે કે એની પછીના રાજાને તકલીફ ન પડે. તો બીજો એમ વિચારે છે કે મારા પિતાએ એક સોનાનો પહાડ બનાવ્યો તો હું 2 બનાવી દઉં. ભૂલો વાપરવા માટે મૂકી ગયો તો આ નવા બનાવે છે. અને દરેક વસ્તુના કર લગાડી દીધેલા. કોઈને છીંક આવે તો એને કર ભરવાનો, અને કોઈને ઉધરસ આવે તો એને કર ભરવાનો. એમ કરીને સોનું ભેગું કર્યું, એટલું બધું ભેગું કર્યું. છેલ્લે શું થયું? એ સોનું ક્યાં છે અત્યારે? કોઈને ખબર નહોતી આ સોનું ક્યાં છે. એ નંદ રાજા મરી ગયા, એની સાથે રહસ્ય વિલીન થઈ ગયું. એ જગ્યાએ કોઈ જઈ નહોતી શકતું. એટલું બધું સોનું ભરેલું હતું, કોઈને કામ નથી લાગ્યું. તૃષ્ણા, ઈચ્છા હું આકાશ સમા અનંતિયા. ઈચ્છા છે આકાશ જેવી છે, અનંત છે. અહીં એક મરાઠીમાં તુકારામે અભંગ લખ્યું છે, એની પ્રાર્થના છે. મરાઠીમાં એ લોકો પ્રાર્થના કરે, પેલી આરતી ઉતારે ને એમાં એક વાત આવે છે, એક લીટી આવે છે કે આશા સટવી ટીટી કરુની નાચવી તે અવની. આશા એ સટવી છે. સટવી એટલે શું? તો કે ભાગ્ય દેવી હોય ને, વિધાતા, એ લેખ લખવા ક્યારે આવે? તમે સાંભળ્યું છે, છઠ્ઠીના દિવસે. એટલે છઠ્ઠો દિવસ, જન્મનો છઠ્ઠો દિવસ હોય ત્યારે એ લેખ લખવા આવે કે આ માણસ આગળ જઈને શું બનશે. તો એમાં એની સાથે ને સાથે એ આશા નામની વસ્તુ પણ લખી દે છે. અને એ દિવસથી આશા શરૂ થાય તો એ ક્યાં સુધી નચાવે છે? તો કે ચિતા ઉપર જઈને મરે ને, બળે ને ત્યાં સુધી આશા સતત છે કે મને આ તૃષ્ણાથી બચાવો. એ તુકારામજી કહે છે. છઠ્ઠીના લેખ લખાય ત્યારથી જીવનો કબજો એ આશા લઈ લે છે. નાની નાની વાતમાં આપણને આશા હોય. આશા સતત, આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જંજીર, પરિગ્રહ ભાર વશે પડ્યા, સહે નરકની પીર. 45 આગમની પૂજામાં આ વાત આવે છે કે નરકાવલી, નિર્યાવલી નામનો ગ્રંથ છે ને આગમ, એ કેમ નરકમાં 10 કાલ, મહાકાલ વગેરે શ્રેણિકના 10 દીકરાઓ નરકમાં ગયા. કેમ? હા, ચેટક રાજાને. પણ કેમ લડ્યા? કોણિકની પત્નીને સેચનક હાથી અને હાર હાથી લોભેલીનો, કોણિકે સંગર બહુ કીનો, માતા મહને દુઃખ દીનો, રે ચેતન ચતુર સુણો ભાઈ, તુમે લોભ દશા તજો દુઃખદાયી.
હાર હાથી લોભેલીનો. હાર અને હાથી એનો લોભ એવો લાગ્યો પદ્માવતીને કે પેલા એને આખું રાજ્ય મળ્યું છે એ નથી દેખાતું, અને હલ્લ વિહલ્લને શ્રેણિક રાજાએ ફક્ત હાર અને હાથી આપ્યો છે એ દેખાય છે. બધું જ મળે, તારું મારું સૈયારું, મારું મારા બાપનું. મને જે મળ્યું છે તો મારા બાપે આપી દીધું છે, પણ તારું છે એમાંથી પણ મને ભાગ જોઈએ, એમાંથી પણ ભાગ જોઈએ. અને પછી કેવી લડાઈ લડ્યા કે 10 ભાઈઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. કાલ, મહાકાલ વગેરે 10 ભાઈઓ જતા રહ્યા, અને છતાંય કોણિકની આંખ ઉઘડતી નથી. માતામહને દુઃખદીનો આખી વૈશાલી નગરીને સાફ કરીને એની પર ગધેડાથી મીઠાનું હળ હાંક્યું. વૈશાલી નગરી એ આપણા ઇતિહાસનું એક ઉજળું પાનું. આપણે અત્યારે ગણતંત્ર અને લોકતંત્ર ચાલે છે ને, એ લોકોએ એ જમાનામાં શરૂ કરેલું. ગણરાજ્ય ચાલતું હતું એમનું. કોઈ ત્યાં રાજા નહીં, બધી જ પ્રજા, બધાએ પોતાની રીતે જ આખું રાજ્ય ચલાવ્યું. અને એ ચેડા રાજા પરમ શ્રાવક, પરમ સમ્યક્તિ શ્રાવક, પરમારહત શ્રાવક, એ શ્રાવકને પણ એમને દુઃખ આપ્યું. શ્રેણિક ચેડા રાજાને એક પ્રતિજ્ઞા હતી કે રોજ એક જ બાણ નાખવું. 10 દિવસ એક એક બાણથી 10 ભાઈઓને મારી નાખે, પોતાના જ દોહિત્રા બધાય. અને છતાંય કોણિક માન્યો નહીં. છેલ્લે ચમરેન્દ્ર અને ઈશાનેન્દ્ર એની નહીં, શકરેન્દ્ર એની આરાધના કરીને એને રથ મુસલ અને કંટક, શિલાકંટક, આ 2 શસ્ત્રો એવા મેળવ્યા, મિસાઇલ જેવા. એ જમાનામાં મિસાઇલ જેવા શસ્ત્રો હતા. એક કાંકરો નાખે ને, એક કાંકરો એક સાથે 50 સૈનિકોને ઉડાડી મૂકે, એવી રીતે જાય, એ યંત્ર જેવું. તો એક તૃષ્ણા એને કેટલા લોકોનો ભોગ લીધો? 80 કરોડ. હા, 80 કરોડની વાત આવે છે. 80 કરોડ એટલે અત્યારની આપણી જે પ્રજા છે એનો અડધો ભાગ. એટલા લોકો એમાં મરી ગયા, અને બધા જ નરકે ગયા. ખાલી ફક્ત 2 જ જણા દેવલોકમાં ગયા. ફક્ત 2 જણા. એ લડાઈમાં લડવાવાળા ફક્ત 2 સૈનિકો દેવલોકમાં ગયા, બાકી બધા જ નરક. વિચારો કે એક તૃષ્ણા એ ક્યાં લઈ જાય છે. તૃષ્ણા આ સટવી ટીટી કરું નહીં, હંમેશા આપણી મસ્કરી કરે છે, ટી 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 ટી, ખી 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 કરીને, કે આ મેં તને જોઈ લીધો. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. અંગમ ગલિતમ, શરીર આમ નબળું પડી ગયું છે. પલિતમ મુંડમ, માથે પલિયા આવી ગયા, ધોળા ધોળા થઈ ગયા. અને દશન વિહીનમ, દાંત પણ પડી ગયા, બોખું થઈ ગયું. પણ એ વ્યક્તિને તમે પૂછો, બોલો કંઈક જોઈએ છે ભાઈ? વૃદ્ધો ગૃહિત્વા યાતિ દંડમ, હાથમાં દંડ લઈને ચાલે છે, લાકડી વગર ચલાતું પણ નથી. અને છતાં એને કોઈ પૂછવા આવે તારે શું જોઈએ છે, તો કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ ખાવું છે. ઘરમાં વાંધો શું પડે વહુને ને સસરાને? સસરાને રોજ કંઈક નવું ખાવા જોઈએ, ને પછી તબિયત બગડે એટલે વહુ ના પાડે, એટલે કે આ વહુ માનતી નથી. તો વાર મણંતમ ભૂત્તા વંતા ચત્તાય ધીર પુરુષેહિમ તે ભોગા પુણ ઈચ્છઈ ભોત્તુમ તૃણહા ઉલો જીવો. તૃષ્ણા અનંતિવાર આપણે જે વસ્તુ મેળવી છે એને આપણે કેવી માનીએ છીએ? નવી. આ તો લેટેસ્ટ છે, મારી પાસે ફર્સ્ટ વસ્તુ, સૌથી પહેલી તો મારી પાસે જ આવી, એવું આપણને વટ હોય. પણ ભાઈ તમે પોતે જ આને એક અનંતિવાર આ વસ્તુને ભોગવી લીધી છે. આ પૂતગલોને અનંતિવાર આપણે પોતે પણ ભોગવી લીધા છે, અને બીજા બધાએ અનંતા જીવોએ અનંતિવાર ભોગવી લીધા છે. અને છતાંય આપણને નવા જ લાગે છે. કોણ? કેમ? તો કે તૃષ્ણા. તૃષ્ણા એ આપણને અટકવા દેતી નથી. અહીં કહે છે કે તૃષ્ણા રૂપી પાણી એ જ્યાં સુધી એ ઇન્દ્રિય રૂપી નીકમાંથી આવતું બંધ નહીં થાય ત્યાં સુધી વિકારો સતત ચાલુ જ રહેવાના છે. વિકારો, ક્રોધ, માન, મદ, કામ, રાગ, દ્વેષ, મોહ, આ બધા વિકારો છે સતત ચાલુ રહેવાના છે. અને આપણે એ વિકારોથી ભવભ્રમણ કર્યા જ કરશું. ભવભ્રમણ કર્યા કરશું. કંઈક મેળવવું છે, કંઈક પામવું છે, કંઈક લઈ લેવું છે, કંઈક ભોગવી લેવું છે, એવી સતત તૃષ્ણા હોય. એનાથી સુખ કંઈ મળતું નથી. આપણને સુખ લાગે છે, હકીકતમાં સુખ નથી. ઈચ્છા થયા કરે ને
ઈચ્છા એ જ દુઃખ છે. ઈચ્છા એ જ દુઃખ છે. ઈચ્છા થવી એ જ દુઃખ છે. એક મહાત્માએ બહુ જ સરસ વાત કરી કે જરા અને મરણ એ કંઈ દુઃખ નથી, જન્મ લેવો એ જ દુઃખ છે. સૌથી મોટું કયું દુઃખ છે? જન્મ આવે તો જ બધું આવે ને. એમ ઈચ્છા થવી એ જ દુઃખ છે. કેમ કે ઈચ્છા આવે તો એની પાછળ બધી લપસિંદર આવે છે. આશા તો એક રામ કી દૂજી આશ નિરાશ, નદી કિનારે ઘર કર કબહુ ન લાગે પ્યાસ. આશા કરવી તો એક જ કરવી, રામની, પરમાત્માની એક જ આશા કરો, મોક્ષ મેળવવાની એક જ ઈચ્છા કરો. સદ ઈચ્છા એક જ છે. ઈચ્છા એક જ હોય કે મને બીજી ઈચ્છા ન હોય. ઈચ્છા શેની હોય? એક જ ઈચ્છા. નદી કિનારે જેને ઘર હોય એને કોઈ દિવસ તરસ લાગે ખરી? પરમાત્મામાં જેને ચિત્ત લગાડી દીધું હોય એને કોઈ દિવસ તરસ ન લાગે. તો ઇન્દ્રિયોને જીતવી છે તો સૌથી પહેલાં તૃષ્ણાને જીતવી પડશે. આશા દાસી કે જે જાયા તે જન જગ કે દાસા. આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા ઔરન કી ક્યા કીજે. આનંદગંજીએ સૌથી પહેલું પદ આ મૂકી દીધું કે પહેલા આશા છોડો. આશા દાસી કે જે જાયા. આશા એ દાસી છે, પણ એ દાસીને આપણે આપણી પત્ની બનાવી દીધી અથવા આપણી માતા બનાવી દીધી તો એ આખી દુનિયાના આપણે દાસ બની જવાના. આશા દાસી કે જે જાયા તે જન જગ કે દાસા. પણ આશાને જો પોતાની દાસી બનાવી દે તો લાયક અનુભવ પ્યાસા, એને આત્માના અનુભવની લાયકાત મળી જાય છે. પોતાની જાતને મેળવવાની એક જ ઈચ્છા રાખવી છે. એ ક્યારે આવે? જ્યારે બીજી આશાઓ છૂટી જાય છે. તો એ આશા આપણે છોડવી છે. કેમ? તો કે આગળની ગાથામાં કહે છે કે સરિત સહસ્ર દુષ્પુર સમુદ્રોદર સોદર તૃપ્તિમાનેન્દ્રિયગ્રામો ભવ તૃપ્તોંતરાત્મના. આ ઇન્દ્રિયોનો જે સમૂહ છે ને એ કોઈ દિવસ તૃપ્ત થવાનો નથી, એને કોઈ દિવસ ધરાવ થવાનો નથી. એ ધરાવવાનું છે નથી ધરાવ. આજે એમ લાગે કે આપણે ધરાઈ ગયા, બસ હવે નહીં જોઈએ, પાછા કાલે ખાલી ને ખાલી જ. કાલે એમ થાય કે આ ગઈકાલે જે હતું ને એના કરતાં આજે કંઈક થોડું જુદું મળે તો સારું. એમ જુદું મળે તો સારું. બહુ જ સરસ તમે જમણવાર કર્યો અને પેટ ભરીને જમ્યા એટલે એમ થાય કે બસ હવે આવું કોઈ દિવસ ખાવું નથી હો, આટલું બધું ખાઈ લીધું છે ને આજે તકલીફ બહુ થઈ ગઈ છે. પણ બીજે દિવસે પાછું પેટ ખાલી થયું એટલે ચાલ. તૃપ્તિમાન ન ઇન્દ્રિય ગ્રામો. તૃપ્તિ થતી નથી, તરસ છીપતી નથી. તરસ ક્યાં ન છીપવી જોઈએ? જ્યાં ન છીપવી જોઈએ ત્યાં તરત છીપાઈ જાય છે. નાથ તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી. કોનું ગીત છે? પ્રવીણ દેસાઈ, એમના ગામનું રત્ન છે. પ્રવીણ દેસાઈ કહે છે કે એ પરમાત્માના પ્રેમની તરસ લાગે ને એની તૃપ્તિ ન થવી જોઈએ. આપણને ત્યાં જ તૃપ્તિ થઈ જાય. બહુ થઈ ગયું, આજે બહુ ભક્તિ કરી લીધી, બસ હવે કાલે વાત. શું થાય? દેરાસરમાં ગયા, એક સામાયિક કરી લીધું, ઉપાશ્રયમાં આવીને એક વ્યાખ્યાન સાંભળી લીધું, એક એકાસનું એમ્બિલ કરી લીધું, એક પ્રતિક્રમણ કરી લીધું, એટલે આપણને એમ થાય કે બહુ થઈ ગયું ધર્મ, હવે કંઈક બીજું પણ વિચારીએ. નહીં, અહીંયા ધર્મ ન થવું જોઈએ. ત્યાં ધર્મ થઈ જાય છે, ત્યાં ધર્મ થઈ જવું જોઈએ સંસારમાં. અરે બહુ કર્યું, કેટલી વાર, આખી જિંદગી કર્યું, હવે નથી કરવું. બસ તૃપ્તિમાન નેન્દ્રિય ગ્રામો ભવ તૃપ્તોંતરાત્મના. અંતરાત્માથી તૃપ્ત થવું છે. કેમ? તો કે આ ઇન્દ્રિયનો સમૂહ એવો છે, આ તૃષ્ણા એવી છે, આ મન એવું છે, અને આપણી આત્માની જે અનાદિકાળની વાસના એવી છે કે સરિત સહસ્ર દુષ્પુર સમુદ્રોદર સોદર. સમુદ્રમાં ગમે એટલી નદીઓના પાણી આવે તો એ સમુદ્રને તો ધરાવ થાય ખરો? કોઈ દિવસ ના પાડે ખરો? બસ હવે બહુ થઈ ગયું, બહુ પાણી આવી ગયા. પાણી આવ્યા જ કરે, એ લીધા જ કરે, એ કોઈ દિવસ ના નથી પાડતો. એમ આપણા ઇન્દ્રિયોનો સમૂહ છે, કોઈ દિવસ ના નથી પાડતો, કોઈ દિવસ ના નથી પાડતો.
બસ આજે મેં બહુ થઈ ગયું, આજે ખાવું જ નથી, એવું થાય? રોજ રોટલી શાક તમે ખાતા હો, કોઈ દિવસ રોટલીથી કંટાળો આવે ખરો? શાક બદલવું પડે પણ રોટલીથી કંટાળો, અરે રોજ રોટલી ખાય છે, આજે તો કંઈક બીજું બનાવો. ઓલા થાકીને બનાવે કે ભાઈ આજે રોટલી નથી બનાવી, આજે રવિવાર છે, આજે કંઈક બીજું બનાવી. અમે ચેન્નાઈમાં હતા ને, ચોમાસું, તો રવિવારે લોકો કે સાહેબ રવિવારે આપને ગોચરીનો પ્રોબ્લેમ થશે એમ કે. જે હોય હવે અમારે તો ગોચરી લાવવાની છે, જે મળે વાપરી લઈશું. રવિવારે ક્યાંય રોટલી ના મળે, રોટા મળે અને કાં તો ઇડલી મળે. સાઉથ ઇન્ડિયન લોકો એટલે રવિવારે ઇડલી બનાવવાની અને કાં તો બાટા કે બાટી બનાવી, રોટલી નહીં બનાવવાની. કેમ? તો કે પેલા થાકી ગયા છે રોજ વણી વણીને, એટલે. બાકી તમે થાકો નહીં, ધરાવ એમાં નથી થતું. રોજ એકની એક વસ્તુ આવે તોય ધરાવ નથી થતો. અને અહીંયા જ્યારે આત્માની વાત આવે છે, જ્યારે પોતાની વાત આવે છે, આપણે પોતાની વાતમાં જ નથી માનતા. પોતાનું કાર્ય કરવું છે તો નથી થતું. પેલા શેઠ હતા ને, ખબર છે ને, નહીં ગમ એક નારી ધૂતી પણ ઘેબર ભૂખન ભાંગી, જમી જમાઈ પાછો વળિયો. પછીની વાત બરાબર છે. જ્ઞાન દશા તવ જાગી ભૂલ્યો બાજી. પેલી ભરવાડણને છેતરી લીધી, આખી જિંદગીમાં એકે દિવસ છેતરપિંડી નથી કરી, પણ એ દિવસે ઈચ્છા થઈ છે. હવે ઈચ્છા એકવાર થાય ને, મેં કીધું ઈચ્છા એકવાર થાય એ આપણને કંઈક ને કંઈક નુકસાન કરાવે કરાવે ને કરાવે છે. આપણે માનીએ કે ઈચ્છા થવી જોઈએ, ઈચ્છાથી આપણને ફાયદો થાય છે, પણ ઈચ્છા નુકસાન કરાવે. એણે વિચાર્યું કે આજે ઈચ્છા થઈ છે ઘેબર ખાવાની, પણ પ્રામાણિકતાથી ધંધો કરું છું એટલે જેટલો ખર્ચો હોય એટલો જ લેવાનો છે, વધારાનું નથી લેવાનું. અને એટલું જ મળે છે રોજનું. રોજ પતિ પત્ની 2 જણા જમી શકે એટલું મળે છે. દુકાન છે, નાનકડી હાટડી છે, અને પેલી ભરવાડણ આવી છે કપાસ લેવા માટે, 2 રૂપિયાનો કપાસ આપો. આણે વિચાર્યું કે જો આજે ઘેબર ખાવો છે ને, ઈચ્છા થઈ છે ઘેબર ખાવો હોય તો 1 રૂપિયો વધારે જોઈએ, અને એક ઈચ્છા થઈ ને એટલે એને છેતરવાનું મન થઈ ગયું. વિકાર આવ્યો. જો એક ઈચ્છા થઈ, તૃષ્ણા આવી એટલે વિકાર આવ્યો, માયા. પેલીને છેતરે છે, 2 રૂપિયાના કપાસમાં 1 જ રૂપિયાનો કપાસ આપે. કપાસમાં ખબર ન પડે, આમ ફેલાવીને આટલો બધો આપ્યો. પેલી ખુશ થઈ ગઈ કે 2 રૂપિયામાં શેઠે કેટલો બધો કપાસ આપી દીધો. 1 રૂપિયો રોકડો બચાવ્યો અને એનો ઘી ગોળ પોતાની દુકાનમાંથી લેવાનું છે. એ રૂપિયો નાખ્યો ગલ્લામાં, એનો ઘી ગોળ લોટ જે પણ જોઈતું હતું એ બધું ભેગું કરીને ઘરમાં મોકલ્યું કે આજે ઘેબર બનાવજો, ઘેબર બનાવજો. હવે મનમાં આશા મોદક ખાય છે, આશાના લાડવા, કે ક્યારે 12 વાગે ક્યારે 1 વાગે દુકાન વધાવીને ઘેબર ખાવું. ફટાફટ મન તો ત્યાં જ છે, ઘેબર બનાવવાની, ઘર દુકાનની પાછળ જ છે, સુગંધ આવે છે, હા ઘેબર બની રહ્યો છે. અને 12, 12:30, 1 વાગ્યો અને ફટાફટ દુકાન વધાવીને ઘરે પહોંચ્યા, હાથ પગ ધોઈને બરાબર બેસી ગયા. પાટલો માંડેલો હતો, આસન પાથરેલું હતું, થાળી બી મૂકેલી હતી. બેસી ગયા, ચાલો હું આવી ગયો છું જમવા. તો એ જ રોટલા ને દાળ આવ્યા, એ જ રોટલા ને દાળ આવ્યા. વિચારે છે કેમ આજે રોટલા ને દાળ, પણ હશે ઘેબર તો પછી આવે ને, પહેલા રોટલા ને દાળ બરાબર ખાઈ લઈએ તો ભૂખ થોડી બરાબર શમી જાય, પછી ઘેબર ખાવાની મજા આવે. બીજી વાર પણ રોટલો ને બીજો રોટલો લાવું, દાળ લાવું. અરે કેમ ઘેબર? અરે હું તો ભૂલી જ ગઈ એમ કે. હરખમાં ને હરખમાં ભૂલી ગઈ. તો કે શું થયું? તો કે આજે આપણા જમાઈ આવ્યા હતા. સાસુને સૌથી વધારે કોણ ગમે? જમાઈ. અરે આજે આપણા જમાઈ આવ્યા હતા. એમ? તો કે એના 2-3 મિત્રો પણ સાથે હતા અને એને બીજે ગામ જવું હતું. તો કે મને મળવા ન રોકાયા? તો કે એને ઉતાવળ હતી, પણ પછી મેં એમને બહુ જ આગ્રહ કરીને રોકી લીધા કે આજે ઘેબર બન્યા છે, જમીને જાઓ. જમાડી દીધા. એટલે ઘેબર તો એમને જમાડી દીધા. કેટલો આપણને લાભ મળ્યો. આપણા જમાઈ આવે ને આજે આપણા ઘરે ઘેબર બને, આવું કોઈ દિવસ થાય ખરું? શેઠાણીને તો આનંદ છે, પણ શેઠ અંદરથી પૂછવાઈ ગયા કે અરે રે ઘેબર ખાવા મળ્યો એટલે નહીં, ન મળ્યો એટલે નહીં, પેલી બાઈને છેતરી. જિંદગીમાં પહેલી વાર પાપ કર્યું, છેતરી, અને તોય મળ્યું તો નહીં.
તો હવે શું કરવું? આનું પાપ, એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? જમી લીધું મને કમને, અને રોજનો નિયમ હતો જમ્યા પછી જંગલ જવું. હાથમાં લોટો લઈને નીકળ્યા છે, જંગલમાં જઈ રહ્યા છે, અને મન ચક્રાવે ચડ્યું છે, મન ઠેકાણે નથી, અને સામેથી એક મુનિ ભગવંત આવી રહ્યા છે, હાથમાં તરપણી છે, પાત્રું છે, અને સડસડાટ ચાલીને આવી રહ્યા છે એરિયા સમિતિનું પાલન કરતા. અને એને જોયું કે મુનિ ભગવંત છે, એમને પૂછી જોવું આનું કંઈક નિરાકરણ મળે તો. એટલે મુનિ ભગવાનને મથેણ ઊંડામી કરીને, સાહેબ એક કામ છે, એક વાત કરવી છે, ઊભા રાખ્યા. તો કે અત્યારે કોઈ વાત નહીં થાય સાહેબ, પણ મારે બહુ અગત્યનું કામ છે. તો કે તમારા કામ કરતાં મારું કામ અગત્યનું, હું મારા કામે જાઉં છું. શું? હું મારા કામે જાઉં છું. પણ સાહેબ બધાએ પોતાના કામે જ જતા હોય. ના, તમે તમારા કામે નથી જતા, હું મારા કામે જાઉં છું. મુનિ ભગવાન કે તમને કંઈ કામ હોય તો ઉપાશ્રય, અમે વસ્તીમાં જ્યાં છીએ ત્યાં આવીને મળજો. મુનિ ભગવાન નીકળી ગયા. આ તો હવે એક પ્રશ્ન હતો, બીજો પ્રશ્ન આવી ગયો. મગજમાં બે પ્રશ્ન નડવા માંડ્યા કે આનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? આ મારું કામ શું છે? વળી ગયા, પાછા આવ્યા ઘરે, કપડાં બપડા બદલીને પાછા દુકાન ખોલવાને બદલે ગયા સીધા ઉપાશ્રય. મુનિ ભગવાન પાસે જઈને પૂછે છે, સાહેબ હવે બે પ્રશ્ન છે, પહેલા એક જ હતો. તો કે શું પ્રશ્ન છે? તો કે સાહેબ આપે કીધું કે હું મારા કામે જાઉં છું. બધા આખી દુનિયામાં પોતાના કામે જ જતા હોય છે. તો કે ના, તમે તમારા કામે જતા નથી, હું મારા કામે જાઉં છું. તમારું કામ એટલે શું? તો કે મારા આત્મા. આપણે કોણ છીએ? આ શરીર તો હમણાં છોડી દેવાનું છે. આપણે શરીર, પૂતગલ, સ્વજનો, કુટુંબ, પરિવાર, એને માટે આખી જિંદગી વેડફી નાખી છે. પોતાના માટે શું કર્યું? આ પહેલી વાત. જો આનો પ્રશ્નનો જવાબ તમને મળે ને તો પહેલો જવાબ પણ મળી જશે. તમને ઘેબરની ચિંતા છે ને, કે પેલી ભરવાડને છેતરી એની ચિંતા છે ને, એનો જવાબ પણ આમાં જ છે. જો તમે તમારી જાત માટે કંઈક કર્યું હોત તો તમને છેતરવાનું મન ન થાત, અને તો આ પસ્તાવાનો વારો ના આવે. સમજાવ્યા, સમજી ગયા, ઘરે ગયા, પત્નીને કહે કે આપણા બધાએ સ્વજનોને ભેગા કરો. કેમ? અત્યારે મારે કામ છે. તો કે શું કામ છે? તો બધાને ભેગા કરો તો ખરા. બધાએ, કાકા, દાદા, આજુબાજુમાં જે પણ રહેતા હતા બધાને બોલાવી લીધા, અને કહે છે કે જુઓ, આપણા નગરની બહાર સાર્થવા આવ્યો છે. બે સાર્થવા આવ્યા છે. એક સાર્થવા એવા છે કે એ આપણને સાથે લઈ જાય. સાર્થવા એટલે શું? ધંધો કરવા માટે વણઝારા. એ તમને ધંધો કરવા માટે લઈ જાય. તમારો માલ જે હોય તે એ આપણને સાથે રાખે, જમાડે, કરે, બધું જ કરે, અને જે નગરમાં ગયા હોય ત્યાં માલ વેચવાની સગવડ પણ કરી આપે, અને માલ વેચાય તો એનો નફો બધો આપણો, અને પાછા આપણને સારી જગ્યાએ પહોંચાડે. અને બીજા સાર્થવા એવા છે કે જે માલ આપણે લઈ જવાનું, પણ આપણે રહેવા કરવાનું ભાડું પણ આપણે આપવાનું, જમવાનું ભાડું પણ આપણે આપવાનું, ત્યાં પહોંચ્યા પછી જે નફો થાય એમાંથી પણ એ ભાગ લે. તો હવે મારે કયા સાર્થવા સાથે જવું જોઈએ? મને એમ થાય છે કે આખી જિંદગી આ દુકાન કરીને તો ધંધો બહુ જામતો નથી, કંઈ આપણે બે પાંદડે તો થયા નહીં. તો તમે હવે મને સજેશન આપો કે મારે કયા સાથે. તો ઓબ્વિયસલી પહેલા સાર્થવા સાથે જ જવાનું હોય ને, પહેલા સાર્થવા સાથે જ જવાનું, બરાબર ને, પાક્કું ને, પછી ફરી નહીં જાવ ને. બધાને આ કેમ પૂછે છે? ના ના, શેના ફરી જવાના? તમને ફાયદો થતો હોય તો પછી શું વાંધો છે? તો કે ચાલો અમારી સાથે. ત્યારે ને ત્યારે જ બધાને લઈને નીકળ્યા, સીધા પહોંચ્યા મુનિ ભગવાન પાસે. બધાને એમ કે માંગલિક સાંભળશે, વાસ્તક્ષેપ નખાવશે ને પછી જશે. તો ત્યાં તો બેસી ગયા, અને કે બસ થઈ ગયું મારું કામ. તો કે શું? તો કે તમારે સાર્થવા પાસે જવાનું છે. તો કે આ સાર્થવા આ રહ્યા, આ પહેલા સાર્થવા આ જ છે. આપણને મોક્ષ નગર સુધી લઈ જાય, રહેવા કરવાની બધી સગવડ આપે, રોટી, કપડા ઓર મકાન બધું જ આપે, અને જે નફો થાય, જે પુણ્ય થાય, જે નિર્જરા થાય, બધા ઉપર હક આપે. તો કે પણ બીજા સાર્થવા કોણ? તો કે તમે. આખી જિંદગી તમારી સાથે બધું કર્યું, પણ તમે બધું જ લઈ લેવાના. વાલિયા લૂંટારાને પૂછ્યું હતું ને કે આ બધું કરે એમાં પાપ કોને લાગે? પુણ્યમાં બધાનો ભાગ, પાપમાં તો કે તારો એકલાનો. એમ નફો બધો જ લઈ જાય ને નુકસાન આપણે વેઠવાનું. તો કે બીજા સાર્થવા તમે હા પાડી હતી. મેં ત્યારે પૂછ્યું હતું વાળીને, તમે હા પાડી હતી, હવે તમે જાઓ. જ્ઞાન દશા તબ જાય. એ આશા, એક ઘેબર ખાવાની આશા એ કોઈ દિવસ તૃપ્ત થતી નહોતી, પણ એ તૃપ્ત જ્યારે જ્ઞાન દશા જાગી ત્યારે થઈ ગઈ.
એટલે કે છે તૃપ્તિમાન ઇન્દ્રિય ગ્રામો, ઇન્દ્રિયનો સમૂહ કોઈ દિવસ તૃપ્ત થતો નથી, પણ આપણે જો આપણા અંતરાત્માથી તૃપ્ત થઈએ તો જ તૃપ્તિ મળે છે. તો ઇન્દ્રિયોને જીતવી છે તો એનો સૌથી પહેલો ઉપાય છે તૃપ્તિ. આપણે સંતોષ અનુભવવો છે, તૃપ્તિ અનુભવવી છે. એ કેવી રીતે અનુભવાય હજી પણ આગળ એ વાત કરે છે જુદી રીતે. તેનું શું સ્વરૂપ છે? અગ્ર અધિકાર વર્તમાન જોગ. આવતીકાલે વાંચના ચાલુ છે.